ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવતા જ સાઈનની દોરીનું વેચાણ થયું છે અને રાજકોટમાં આજે 146 નંગ સાઈનેજ દોરી ઝડપાઈ છે. જ્યારે સુરતમાં સાઈન દોરી મોપેડ સાવરનું ગળું કાપી નાખ્યું હોવાની ઘટના બની હતી અને સદનસીબ મોપેડનું ચાલક સાઈડમાં ઊભો થઈ જતા તેનો જીવ બચી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ તેની ઘરે રવાના થયો હતો. અને સુરતમાં શહેર સચિન વિસ્તારમાં રવિવારે સાંજે બ્રિજ પરથી મોપેડ લઈને જતા યુવકને ગળામાં પતંગની સાઈન દોરી વાગી હતી અને ગળા પર લાંબો ચીરો પડતા તે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો અને જ્યારે સારવાર લીધા બાદ તે ઘરે જવા માટે રવાના થયો હતો. અને બીજી તરફ રાજકોટનો સાઈન દોરી જથ્થો ઝડપાયો છે અને ઉત્તરાયણ લઈને ગાંધીનગરમાં કલેક્ટરનું જાહેરનામું સામે આવ્યું છે કે જેના સાઈન દોરી અને તુક્કલ વેચવામાં પર પ્રતિબંધ છે અને તેમાં મારથી ધાર્મિક લાગણીમાં દુભાય તેવા લખાણો પતંગ પર ન લખવા તેતું જાહેર માર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરવામાં આવી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.